સમાચાર અમદાવાદથી 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી છે। ડીઈઓ અને સરકારે કરેલી કાર્યવાહી હાઈકોર્ટે માન્ય રાખી। સ્કૂલને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો હાઈકોર્ટનો નિર્દેશ। તપાસ પૂર્ણ થયા બાદ સૂચનો અનુસરવા પણ નિર્દેશ। શાળા દ્વારા ડીઈઓ સરકારને કોઈ જ માહિતી પૂરી ન પડાય। શાળા તમામ કાર્યવાહીમાં તંત્રને સહકાર આપે। ડીઈઓએ બનાવેલ કમિટીને તપાસની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી છે, શું વિગતો? બિલકુલ દીપા, જે રીતે પ્રાથમિક વિગતો મળી છે કે ગત 4 સપ્ટેમ્બરના રોજ 7th ડેના સ્કૂલ તરફથી જે એક્ટિંગ પ્રિન્સિપલ છે તેના તરફથી એક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। આ અરજીની અંદર તમામ જે સમિતિની રચના કરવામાં આવી છે તેની કાયદેસરતા અને તેના દસ્તાવેજો જે છે તે માંગવામાં આવ્યા હતા અને તેને પડકારતી અરજી જે છે તે કરવામાં આવી હતી। પરંતુ આ તમામ અરજીના સંદર્ભે અત્યારે હાલ હાઈકોર્ટે એક જે તેમની બંને અરજીઓ હતી તે બંને અરજીઓનો નિકાલ કર્યો છે અને સાથે સાથે તમામ તપાસ છે તેમાં સંપૂર્ણ સહકાર આપવાનો પણ નિર્દેશ કર્યો છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે સૂચનો ડીઈઓ તરફથી કરવામાં આવે અથવા તો જે સરકાર તરફથી જે પણ નિર્દેશ કરવામાં આવે તેને અનુસરવાના રહેશે તેવા પ્રકારનો આદેશ કર્યો છે। એટલે મહત્વનું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક 7th ડે સ્કૂલ દ્વારા જે ડીઈઓ અને એની કાર્યવાહી જે ઉપર રોક લગાવવાની વાત કરવામાં આવી હતી તેને હવે સીધો પડકાર જે છે તે મળી ચૂક્યો છે અને હાઈકોર્ટે તેને હવે ફટકાર લગાવી છે। આભાર મૌલિક, જાણકારી આપવા માટે। રાજ્યમાં નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછતા કહ્યું કે નલ સે જલ યોજનામાં છેલ્લા 6 મહિનામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકારને અરજી બાદ કેટલી ગ્રાન્ટ અટકાવવામાં આવી। કોંગ્રેસના ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે। રાજ્યમાં આજે પણ 80% ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ તેના જવાબમાં જણાવ્યું કે રાજ્યમાં આ યોજના અંતર્ગત 65 લાખથી વધુ ઘરમાં જોડાણ પહોંચ્યું છે। મહીસાગર જિલ્લામાં 112 એજન્સીઓ સામે કાર્યવાહી કરી છે। સરકારે 2 કરોડથી વધુની રિકવરી પણ કરી છે। મહીસાગર જિલ્લાના 630 ગામડાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। રાજકોટમાં ભાજપના જ કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ હેલ્મેટના નિયમનો ઉલાળ્યો કરતા નજરે પડ્યા। મીડિયાને જોઈને મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના બાઇક મૂકી કારમાં ભાગ્યા। પોલીસની પણ બેવડી નીતિ જોવા મળી। સામાન્ય માણસને હેલ્મેટ વિના દંડ આપનારી પોલીસ ભાજપ કાર્યકર્તાઓ પાસે દંડની રકમ નથી ઉઘરાવી રહી। કોઈ પણ પ્રકારનો દંડ નહોતો ફટકારવામાં આવ્યો। પોલીસ મુખ પ્રેક્ષક બનીને ઊભી રહી। શહેરના કિસાનપરા ચોકમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન વિરુદ્ધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પત્રકારોએ સવાલ પૂછતા કોર્પોરેટરે રમૂજી જવાબ આપ્યા। ગાડી બીજાની છે, ચા પીવો તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ, તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ? હું 4 વ્હીલ લઈને આવ્યો અમારી એમનો બેઠો હોય યાર, હવે ક્યાં એમનો જોવો છે। રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે લોકોની ફરિયાદ બાદ ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરી। ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું 2 મહિના સુધી લોકોને આવી રીતે કાર્યવાહી કરી જાગૃત કરવામાં આવશે। 2 મહિના સુધી આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે કે લોકો વધુને વધુ જાગૃત થાય, વધુને વધુ સુરક્ષિત થાય અને વધુને વધુ અકસ્માતોનું નિવારણ થઈ શકે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે। એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સુરક્ષા હેતુસર હેલ્મેટ પહેરવાની અપીલ કરાઈ છે। હેલ્મેટ અંગે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમનું આયોજન પણ કરાય છે। બીજી તરફ રંગીલા રાજકોટમાં એક સિનિયર સિટીઝન ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો અનોખી રીતે વિરોધ કરતા નજરે પડ્યા। માથે તપેલી પહેરી તેના પર હેલ્મેટ હટાવો લખી વિરોધ કરતા કાકાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે। હેલ્મેટ મેં બનાવી છે સ્પેશિયલ, નહીં આપણે સવાલ તો માથું ઢાંકવાનું છે ને, સવાલ માથું ઢાંકવાનું છે। આ માથું ઢાંકી દીધું, હાલો માથું ઢાંકવાનો સવાલ છે, માથું મેં ઢાંકી દીધું। નહીં, ક્યાંય મને કોઈ રોક્યા નથી, કોઈ જાતનું રોક્યા નથી અને મેં 10% હેલ્મેટ પહેરતા માણસોને જોયા છે। અત્યારે હું ગરોડિયા કોવા રોડ ઉપર, ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર, લાખાજી રાજ રોડ ઉપર કોઈને હેલ્મેટ પહેરીને મેં જોતા નીકળ્યા નથી। આજે બીએસ છે, પોલીસ વાળાઓથી બીએસ છે,
એ બીકના લીધે હેલ્મેટ પહેરીને નીકળે છે. શોખથી હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું. સુરતના અમરોલી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દારૂડિયાઓ. અમરોલી બીઆરટીએસ રૂટમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે. દારૂ પી જોખમી રીતે બીઆરટીએસ રૂટમાં સૂઈ ગયા. અમરોલી વિસ્તારનો વિડીયો વાયરલ થયો. વિડીયો અમરોલી આવાસ બીઆરટીએસ રૂટનો હોવાની પ્રાથમિક જાણકારી છે. અકસ્માત થાય ત્યારે બીઆરટીએસ ચાલકનો વાંક નીકળે છે. આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી બીઆરટીએસ ચાલકોની માંગ કરાઈ છે. અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોત મામલે એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા. અધિકારીઓની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો શહેજાદ પઠાણે આક્ષેપ કર્યો. પોલીસને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા માંગ કરી છે. कि वहाँ के जो भी संबंधित अधिकारी थे, जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे, जिनकी जिम्मेदारी थी कि वहाँ की सड़क की मरम्मत और रिसरफेस किया जाए, पिछले 1 महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसरफेसिंग के लिए कंप्लेन कर रहे थे, लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के वरिष्ठ अधिकारियों को एफआईआर में शामिल किया जाए और कड़क से कड़क कार्रवाई की जाए. તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે એફએસએલની પણ મદદ લીધી. પ્રાથમિક તબક્કે વીજ કરંટથી મોત થયું હોવાનું અનુમાન છે. વીજપોલમાં ભૂલ હશે તો પણ તેના પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરાશે. અમદાવાદના નારોલમાં વીજ કરંટના કારણે દંપતીનું મોત નીપજ્યું હતું. અત્યારે એવી પ્રાથમિક જાણકારી છે કે વીજ થાંભલામાં જે કરંટ ઉદ્ભવ્યો તેના કારણે દંપતી મોતને ભેટ્યું. એફએસએલની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે આમાં, સાથે સાથે આરએનબી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇલેક્ટ્રિક બાબતના એક્સપર્ટ છે, એમનો એક ઓપિનિયન લઈશું અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ